વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? પાછો વીકેન્ડ્સ વ્લોગ જ આવે છે. આજે પણ વીકેન્ડ છે. ગુડ મોર્નિંગ. વીકેન્ડ એટલે ખબર પડી ગઈ બહાર જ જવાનું. હજી તો આજે બહુ વહેલા છીએ અમે. હજી સવાર 7:30 થયા છે અને અત્યારથી આ બધું ચાલુ અહીંયા સવારનો બ્રેકફાસ્ટ છે. આ બપોરનો છે. આ સવારની ચા છે. આજે છે ડે આઉટ અમારે એટલે એની પ્રિપરેશન ચાલુ છે. આગળ બ્લોગ જોજો એટલે ખબર પડી જશે શું છે ને શું નથી. ને મારે ઓલવેઝ આ ચાલુ જ હોય. આ ગાઈઝ ભાગવા માંડ્યું યાર. આમ તો જો આ ચોપિંગ થઈ ગયું છે. અહીંયા બટર આ બધા સોસીસ ભેગા કરવાના છે અને હવે આ જોઈને તો ખબર પડી જ જાય કે શું બનાવવાના છે. જોઈને કેવું અલાર્મ ચાલુ થઈ ગયું છે. તો જો ફાઇનલી અમે અહીંયા દાદા દર્શને આવી ગયા છીએ. અમે લોકો જવાના છીએ દાદા દર્શન એટલે દાદા ભગવાન ફાઉન્ડેશન એ ત્યાંથી ડે આઉટમાં જઈએ છીએ. તો કેવી ફિલિંગ છે? તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો અહીંયા શું થાય છે? એક્સાઇટેડ જો આપણે પછી આપણે પૂછીએ કે ભાઈ કેવું રહ્યું તમારું. હા, ઓલી શ્વેતા જ આવી. હાય. કારમાં આવે કે ઓલા મૂકવા આવ્યા છે. એ બે જ આવે છે મા દીકરી. ઓલા નહીં આવતા. એડવેન્ચર આઇસલેન્ડના જો ટેક્સ પહેરાઈ ગયા છે ને નીકળી ગયા છે. આ અમારી કોચ છે. कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों की नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है. मौत अंत है नहीं तो मौत से क्यों डरे, ये जाके आसमान हाड़ दो. नो આ બધા લઈ લે. સારું આજે સેલડ છે. ફાઇનલી આ લંડનના બીચે હું આવી ગઈ છું પહેલી વાર. આમ તો જો છે ને પબ્લિક ગાંડું થયું છે ભાઈ. જોયા બધા જો અમે અહીંયા રાઈડમાં આવી ગયા છીએ. બીચ ઉપર એન્જોય કરી લીધું. ખાઈ પી લીધું. ખાવાનું પ્રોગ્રામ જોઈએ ને ડબ્બા પાર્ટી હતી. પેલા પપ્પી તમને છોડી બધાને ખાસ બોલ. અને હવે જો એડવેન્ચર પાર્કમાં આવી ગયા છીએ. આ લોકો જો ટેસ્ટિંગ કરે છે કે ભાઈ રાઈડ સરખી ચાલે છે કે નહીં એવું બધું. અને આપણે હોય તો ધડાધડી જવા દેવો. સેફટી પેન હો બહુ જે ટેસ્ટ કરે છે હમણાં આવશે. ચલો આવી ગઈ. લંડન આઈમાં તો ખબર નહીં ક્યારે બેસીએ, પણ અત્યારે હવે આવા લંડન આઈ જેવું છે એમાં બેસી લઈ. અને આમ જોઈએ અવડા નાના છોકરા બી બેસે અહીંયા રાઈડમાં. ને આપણે તો કે બારે નો અહીંયા પડી જઈશ એવું કરે. ના જોઈ કેટલા કેટલું છોટી Come up here and why?
આવું બધું છે અહીંયા મજા આવે બહુ ગણી છે. બહુ સ્મૂથ રાઇડ્સ ને બધું છે એટલે વાંધો ના આવે આપણે તો ટીચમ 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 થતી તો પછી હજી તો ઘણી રાઈડ લેવાની. ના પડે ને બેગ છે બેગ છે ને આ બધું કેમ પડે Oh yeah! Hi Sanaya, hello કર દે. એ વાત તો વોકિંગ થી જ હોય છે, જવું હોય તોય. ક્યાં? આ એક વોકિંગ પાથ છે. હાસ તો છે ને. ટ્રેન થી જવાનો મતલબ નહીં હોતો. ચાલો મને ફોટોસ ક્લિક કર દે. બહુ મજા આવે છે મસ્ત મસ્ત પવન આવે છે હવે વાહ આવશે લે. કેમ એમાં તેમને તરત વળાવી જેવું લાગે. મજા આવે છે સનાયા આ બધા કાકા બાપા ભાઈઓ લાગતા નહીં તૈરસા થઈ ગયા ચલો લસ્સી પીવા આવી ગયા છીએ Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left.
પૂરી થઈ ગઈ હવે એડવેન્ચર પાર્ક. પિઝા ખાવા છે પછી ઘરે જવાની છે ખતમ મજા આવી સનાયા શું તો તમને કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ? કેવું લાગ્યું? મજા. શું મજા? શું તો નેક્સ્ટ ટાઈમ આવું હોય તો તમે શું કરશો, જોઈન્ટ કે નહીં કરો? Next time we will see what's the beach and what's the plan. એ ના જોવાનું મેટર, એ ના કરે. મજા આવી હોય તો એવું કે જ્યાં લઈ જાય ને મને મજા આવી. સરસ. નાઈસ. અને આમ તો જો ગાઈઝ અહીંયા સુધી પાણી હતું, આ તમને ભીનું ભીનું તો દેખાય જ છે. અને ક્યાં જતું રહ્યું? અહીંયા ઠેક જતું રહ્યું છે. વાગ્યા છે 8. હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો અને હવે જ મજા આવે એવું છે. બહુ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને જાય છે. આનું શું નામ છે? South and ઓન સી. આ એક લંડનની બાજુમાં સ્મોલ ટાઉન જેવું છે, ત્યાં આવેલું છે ને અમે અહીંયા એન્જોય કરવા આવ્યા છીએ ને એના છોકરાઓ જો કેટલું એન્જોય કરે છે. અમારા એમ્યુઝમેન્ટ પાર્કમાં હતું. પગ્યા છે શું છે આ જો લંડનના અત્યારે 11 વાગ્યા છે ને ફાઇનલી હવે અમે ઘરે જઈ રહ્યા છીએ થાકેલ પાકેલ. મને કોઈ અહીંયા ગાડલું ને બ્લેન્કેટ ને દઈ દે ને તો અહીંયા રોડ ઉપર સુઈ જાવ એવી થાકી ગઈ છું. જોવા ચેર પડી બે ચેર ઉપર ન કોઈ સુવે. ગાદલું ને બ્લેન્કેટ મેં બે કીધું કેમ કે ઠંડો પવન છે. આમાં હશે બેન્ચ ઉપર ઉરાઈ ગઈ. ગાદલું નથી આમાં હશે જો એમ તો અહીંયા લોકો જાય તો છે. હવે સુમસાન જેવું એવું થઈ નથી ગયું. અત્યારે સમર છે એટલે નહીં નકર ના હોય વળી કોઈ. સુમસાન થઈ જાય ભાઈ 11 વાગે એટલે તો એમ તો કહું છું કે ક્યાં સુમસાન થઈ ગયું, ગાડીઓની અવર જવર ચાલુ જ છે. એટલે આવું હતું, બહુ મજા કરી. આમ અત્યારે 8 વાગે એવું વાતાવરણ. 8 વાગ્યા એવું સાવ કાંઈ નથી. 10 વાગ્યા એવું છે, ખાલી કલાક જ દૂર છે બસ. તો ચલો આઈનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.